ત્રિપુરારી જટાળા જોગંદર। જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તમે પશુપતિ કેવાણા છો, તમે પશુપતિ કેવાણા છો। રૂડા ભગતોથી કેમ રીસાણા છો। એ તારી નંદી પર યશવારી, તારી નંદી પર યશવારી જટાળા જોગંદર। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। નમસ્કાર, જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર। તો મિત્રો આજે આ ગીત લઈને આવ્યો છું મહાદેવનું। મિત્રો શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલા માટે જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર, એનો રાગ થાય છે મિત્રો માલકોસ। હું તમને જણાવી દઈશ મિત્રો, આપણે 4 સફેદથી આપણે તબલું મેળ કરેલું હોય તો માલકોસ રાગ મિત્રો ગાવો હોય ત્યારે એના મધ્યમ સ્વર ઉપર જવું પડતું હોય છે મિત્રો। સફેદ 4થી મેળ હોય એટલે સ એટલે સળજ, રે એટલે રેશબ, ગ એટલે ગંધાર અને મ એટલે મધ્યમ। આમ ગણો તો મિત્રો 5 કાળી થાય। મિત્રો 4 સફેદથી મેળ કરેલું હોય તો મધ્યમ સુર 5 કાળીથી આપણે આ ગાઈશું તો જ રૂડું લાગશે મિત્રો। માલકોસ રાગ 5 કાળીથી ગાવો જોઈએ અને મધ્યમ સુર કહેવાય ત્યાંથી આપણે ગાવો જોઈએ। તો મિત્રો એની લાઈન કઈ રહી છે હું તમને જણાવી દઈશ। મ પછી મિત્રો અહીંયા સીધા આપણે આવવાનું છે કોમળ ધ ઉપર। મિત્રો શુદ્ધ ધ અહીંયા છે તો કોમળ ધનો ઉપયોગ કરવાનો છે। પછી મિત્રો કોમળ ની, મિત્રો શુદ્ધની આ છે, સફેદ 4થી વગાડી એટલે શુદ્ધની આ છે તો કોમળની આ ગણાય છે। તો મિત્રો આપણે કાળીનો ઉપયોગ કરવાનો છે 5 કાળી। અહીંયા થાય છે પહેલી કાળી, બીજી કાળી અને ઉપરનો મિત્રો સા। ઠીક છે મિત્રો। પછી આપણે ઉપર જવું હોય તો મિત્રો ઉપરનો જે કોમળ ગ છે તે ટપકાળો રહેશે, હું તમને નોટેશનમાં પણ જણાવતો રહીશ। પછી ઉપર મિત્રો ટીપ મારી હોય તો ઉપરનો પાછો આપણે આ મ લેવાનો રહેશે મિત્રો। ઠીક છે। તો મિત્રો નોટેશન તમને દેખાય છે તો પહેલી લીટી લઈએ આપણે મધ્યમ સુર ઉપરથી। જાગો જાગો કહેવા માટે મિત્રો મ મ મ મ 3 વાર અને આપણે આવવાનું છે લીટીવાળા કોમળ ધ ઉપર। પછી હવે એમ કહેવા માટે મિત્રો કોમળની, કોમળ ધ અને ઉપરનો જે ટપકાવાળો સા છે તે દબાવવાનો છે। પછી મિત્રો ત્રિપુરારી કહેવા માટે કોમળની ઉપરનો સા સીધા આવવાનું છે અહીંયા કોમળ ધ અને ની ઉપર। જટાળા કહેવા માટે મિત્રો કોમળ ધ ઉપરનો સા અને કોમળની। જોગંદર કહેવા માટે મિત્રો કોમળ ધ અને 2 વાર મ મ દબાવવાનો છે, હું તમને જણાવી દઈશ। મ મ મ ધ ની ધ સા ની સા ધ ની ધ સા ની ધ મ મ। એટલે કે મિત્રો જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર। મિત્રો ફરીથી પાછી આ લીટી તમારે ગાઈ લેવાની છે। જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર। પછી મિત્રો ઓમ નમઃ શિવાય જે નીતિની લીટી છે મિત્રો હું તમને જણાવી દઈશ। તો ઓમ કહેવા માટે મિત્રો અહીંયા સીધા આપણવાનું છે કોમળ ધ પર, નમઃ કહેવા માટે મ મ, શિવાય કહેવા માટે મિત્રો અહીંયા મ મ અને કોમળ ગ। ફરીથી મિત્રો ઓમ નમઃ શિવાય કહેવા માટે ફરીથી અહીંયા આવવાનું છે કોમળ ધ પર, નમઃ કહેવા માટે મ મ અને શિવાય કહેવા માટે મિત્રો શિવાય 3 અક્ષરથી પણ ફરીથી આપણે ઓમ નમઃ શિવાય બોલીએ ત્યારે 2 જ વાર મ મ દબાવવાનો છે, હું તમને જણાવી દઈશ। ધ મ મ મ મ ગ, ધ મ મ મ મ। ફરીથી મિત્રો ગાવાનું છે ધ મ મ મ મ ગ, ધ મ મ મ મ। એટલે કે મિત્રો ઓમ નમઃ શિવાય પહેલી વાર મિત્રો ગાવ ત્યારે અહીંયા કોમળ ગ પર આવવાનું છે ઓમ નમઃ શિવાય। ફરીથી આવો ત્યારે ઓમ નમઃ શિવાય મ પર જ રહેવાનું છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। મિત્રો આ તો થયું ગીતનું એક મુખડું। પછી આપણે એકાદી કડી એનો અંતરો લઈ લઈએ મિત્રો, પછી છેક ગીતના અંત સુધી તમે આના જ નોટેશન ઉપર વગાડી શકશો મિત્રો। તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો મિત્રો, જેથી કરીને તમને પૂરી માહિતી મળતી રહે। તો મિત્રો પહેલી લીટી લઈશું તમે પશુ એમ કહેવા માટે મિત્રો 3 વાર મ મ દબાવવાનો છે અને કોમળ ધ લેવાનો છે। પતિ કહેવા માટે મિત્રો અહીંયા કોમળની, કોમળ ધ અને ઉપરનો સા। કહેવાના છો કહેવા માટે મિત્રો અહીંયા કોમળની ધ અને મ મ। હું તમને પહેલાં જણાવી દઈશ કેવી રીતે। મ
મમ મધ નિધ સા નિધ મમ, એટલે કે મિત્રો તમે પશુપતિ કહેવાના છો. પછી મિત્રો ભોળા ભક્તોથી કેમ રીસાણા છો? તો ભોળા કહેવા માટે મમ, ભક્તોથી કહેવા માટે મ કોમલ ધ કોમલ ની, કેમ કહેવા માટે મિત્રો કોમલ ધ ઉપરનો સા અને ની દબાવવાનો છે કોમલ. રીસાણા છો કહેવા માટે કોમલ ની કોમલ ધ અને મ. ફરીથી મમ મધ નિધ સા નિધ મમ, એટલે કે મિત્રો ભોળા ભક્તોથી કેમ રીસાણા છો? તમે પશુપતિ કહેવાના છો. ભોળા ભક્તોથી કેમ રીસાણા છો? પછી મિત્રો નીચેની લીટી ત્યારે તમારે ટીપ મારવાની છે એ કહેવા માટે, એટલે તમારે અહીંયા ઉપરનો સા દબાવવાનો છે એ કહેવા માટે, ઉપરનો જે ટપકાવાળો સા છે તે એ. પછી તારી કહેવા માટે સા ફરીથી ન અંદી એમ કહેવા માટે મિત્રો સા, અને ઉપરનો જે આપણે ટપકાવાળો છે અને કોમલ ગ નીચેની લીટીવાળો મિત્રો એ તમારે લેવાનો છે. ઉપરનો કોમલ ગ 2 વાર લેવાનો છે. પછી ફરીથી ઉપરનો સા ઉપર આવી જવાનું છે. પછી પર કહેવા માટે મિત્રો ઉપરનો સા કોમલની, પછી અસવારી કહેવા માટે મિત્રો કોમલની સા કોમલ ધ અને ની ઉપર આપણે રોકાઈ જવાનું છે. મિત્રો હું તમને જણાવી દઈશ. સા 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 ગ ગ સા સા ની ની સા ધ ની, એટલે કે મિત્રો એ તારી નંદી પર યસવારી. ફરીથી મિત્રો ગાય લેવાની છે, જે સાઈડમાં બેનું કાઉચ મિત્રો આવે છે, તમારે 2 વાર લીટી દોહરાવવાની છે. એ તારી નંદી પર યસવારી. પછી મિત્રો પાછળનું નોટેશન છે જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાગો જાગો, એ જાગો જાગો, એ જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મિત્રો આ તો આજનો વિડીયો જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર. મિત્રો શ્રાવણ માસ આવી રહ્યો છે એટલે આગળનો નેક્સ્ટ વિડીયો પણ એક માલકોસ રાગમાં બનાવવાનો છું, જેનો બોલ છે મિત્રો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. હું તમને 2 લીટી જણાવી દઈશ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. મિત્રો આ ધૂન છે તે હું નેક્સ્ટ વિડીયોમાં મેકવાનું છે, એટલા માટે અમારા ચેનલ ઉપર જોડાયેલા મિત્રો